ભાદરવી તેરસનું મહત્વ દેશભરના મંદિરોમાં છે, ત્યારે સમગ્ર ભાદરવી પૂનમ દરમિયાન વિવિધ સંઘ અંબાજી તરફ પગપાળા જતા હોય છે, પણ બનાસકાંઠાના દાતાના રાણી ભટિયાણી માજીસા મંદિરનું પણ અનેરું મહત્વ છે। અહીં પણ તેરસ ચૌદસની મહત્તા અને મહત્વની ભાવપૂર્ણ રીતે શ્રદ્ધાળુઓ હૃદયમાં લઈને આવે છે અને દાતા વિસ્તારમાંથી પસાર થતા પદયાત્રીઓ રાણી ભટિયાણી માજીસા મંદિર અચૂક આવે છે। શ્રદ્ધા ભક્તિથી આરતીમાં આ મંદિરમાં ભક્તો જોડાય છે। જો આજના ભાદરવી તેરસના પવિત્ર દિવસે રાણી ભટિયાણી માજીસા મંદિરની ભવ્ય આરતી। મારું નામ પ્રભુસિંહ છે, રાજપૂત છું જાતે। લગભગ 140 વર્ષ પહેલાં મહારાણા જસવંતસિંહજી ઝાખણ લગ્ન કર્યા એ વખતે માતાજી અહીં દાતામાં આવેલા। એમનું મૂળ સ્થાનક જસોલમાં છે અને હજારો લાખોની સંખ્યામાં જે કોઈ મારવાડીઓ છે બધા અમારામાં પૂજા જ છે। અમારા કુળદેવી તરીકે મેં કુળદેવી પછીનું એમનું સ્થાન એવું જ છે અમારે। અને આ મંદિરનું 32 વર્ષ થયા। 32 વર્ષથી માનો આશીર્વાદ છે। જે કોઈ માને પૂજવાવાળા છે એમને 12 મહિને અમારે વેશ પહેરવો પડે, એમને ભજન કરાવવા પડે। એ જે કોઈ અમારો શિરસ્તો વર્ષોથી જે ચાલ્યું આવે છે પરંપરા, આમ તો 12 મહિને જસોલ જવું પડે, પણ જે લોકો જસોલ નથી પહોંચી શકતા એ લોકો અહીં અમારે દાતા આવે છે અને દાતા અહીં માતાજીના ધૂપ ને પૂજા અર્ચના, વેશ પહેરવાનો, આ જે બધું હોય એ બધું આ લોકો કરે છે। દાતા સ્ટેટની અંડરની અંદર રાજપૂત સમાજ ઉપલાવાસના તમામ લોકો આનો વહીવટ કરે છે। અહીં આ મંદિરમાં એક ખાસિયત છે કે આ મંદિરના નામથી કોઈ પણ જાતનો ફાળો ઉઘરાવવામાં નથી આવતો, કોઈ પણ જગ્યાએ પાવતી નથી ફાળવવામાં આવતી કે મંદિરના વિકાસના કાર્યની અંદર પણ કોઈ પણ જાતનો કોઈના જોડેથી ફાળો યા ચંદા કે એ પ્રમાણેનું કંઈ ઉઘરાણું કરવામાં નથી આવતું। સ્વેચ્છાએ માને જે કોઈ ભેટ કરે એની અંદરથી જ આ લોકો સંચાલન કરે છે। અમારા એની અંદર મહા સુદ તેરસ અને ભાદરવા સુદ તેરસ એ બહુ મોટો મહિમા છે એનો। મહા મહિનાની તેરસના દિવસે અહીં મોટો ભંડારો થાય, એ વખત હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે, નવચંડી હવન થાય, માતાજીના જે કોઈ યાત્રાળુઓ આવે એમને પ્રસાદ ભોજન વ્યવસ્થા અહીં કરવામાં આવે છે। અમે 12 મહિના કોઈ પણ જાત્રો અહીં આવે એના પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ વસૂલવામાં નથી આવતો। મંદિર તરફથી બધી સેવાઓ ફ્રી આપવામાં આવે છે, જમવાનું, રહેવાનું, માતાજીને જે કંઈ એમને રોકાવવું હોય તો બી કોઈ ના નથી।